પાર્ટી કોઈ પણ હોય એ પછી ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ, અત્યારે હાલ બંને પાર્ટીના મોટા ભાગના નેતાઓ છે એ લોકો ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી વિસ્તારમાં અત્યાર સુધી પોતાનો વ્યાપ વધારી રહેલા ચૈતર વસાવાનો તોડ શોધી રહ્યા છે। આપણે જોયું હતું કે ભાજપના લગભગ 5 જેટલા મંત્રીઓ છે એ દરેક લોકો અત્યારે હાલ ચૈતર વસાવાનો તોડ શોધવા માટે કામ કરી રહ્યા છે। હર્ષ સંઘવી પોતે પણ એ આદિવાસી વિસ્તારમાં ગયા હતા અને હવે જ્યારે વડોદરાની અંદર રાહુલ ગાંધીએ આદિવાસીઓની સાથે વાતચીત કરી હતી એ સમયે ક્યાંક આ સભાની અંદર આદિવાસી સમાજના જે ચૈતર વસાવા છે એમના જેવો એક ચહેરો દેખાયો છે। શું છે સમગ્ર વિષય તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આમ તો અવારનવાર આદિવાસીઓ સાથે જ અન્યાય થતા હોય છે એ વાતને લઈને અવાજ ઉઠાવતા હોય છે। તેમણે પોતાના વિસ્તારમાં ઘણા બધા કામો કર્યા છે એવી પણ લોકમુખે ચર્ચા થઈ રહી છે। ત્યારે ચૈતર વસાવાને અત્યારે હાલ ચૈતર વસાવાનો તોડ શોધવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી પોતાના પૂરતા પ્રયત્નો કરી રહી છે। ગણપત વસાવાથી લઈને મનસુખ વસાવા સહિતના જેટલા પણ આદિવાસી વિસ્તારના નેતાઓ છે એ દરેક લોકો ક્યાંક ચૈતર વસાવાની સામે કેવી રીતે પડવું, કેવી રીતે ચૈતર વસાવાનો તોડ શોધવો, કેવી રીતે ચૈતર વસાવાને ડાઉન બતાવવા એ દરેક કામ અત્યારે હાલ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે। બીજી બાજુ આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી પણ એટલી જ એક્ટિવ થઈ છે, કારણ કે ભાજપના હર્ષ સંઘવી સહિતના નેતાઓ છે દરેક લોકો અત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં આટાફેરા લગાવી રહ્યા છે। અને એવામાં હવે જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી પોતે ગુજરાતના પ્રવાસે હતા, વડોદરાની અંદર આદિવાસી આખું જે આ સભા હતી એની અંદર લોકોની સાથે વાતચીત કરવામાં આવી હતી ને ત્યારે જ આ જ આદિવાસી વિસ્તારના જે ચૈતર વસાવા ગણાય છે એમના હમશકલ દેખાયા હતા। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો અત્યારે હાલ આમ આદમી પાર્ટી દ્વારા એક પોસ્ટ છે તે વાયરલ કરવામાં આવી છે। મનોજ સોરઠિયા જે આમ આદમી પાર્ટીના નેતા છે એમના દ્વારા આ એક ફોટો બતાવવામાં આવ્યો છે કે જેમાં રાહુલ ગાંધી છે અને જે ચૈતર વસાવાની હમશકલના એક વ્યક્તિ છે, આમ તો હુબહુ ચૈતર વસાવા જેવા દેખાઈ રહ્યા છે, પરંતુ ક્યાંક આ તેમના હમશકલ હોઈ શકે છે એવી વાત આમ આદમી પાર્ટીએ કહેવામાં આવી છે। અને આ ફોટા ઉપરથી દરેક લોકો એક સેકન્ડ કદાચ એવું વિચારવા માંડે કે ખરેખર ચૈતર વસાવાને રાહુલ ગાંધી મળ્યા હશે, પણ આ જે વ્યક્તિ છે એ તેમના ક્યાંક હમશકલ હોય એવું લાગી રહ્યું છે। અહીંયા લખવામાં આવ્યું છે, બોલો કોંગ્રેસની હાલત જુઓ, ચૈતરભાઈ વસાવાના હમશકલને સ્ટેજ પર રાહુલ ગાંધી સાથે બેસાડવો પડે છે। ભાઈ ચૈતર વસાવા એક જ છે અને એક જ કાફી છે, ભાજપને હંફાવવા માટે તમે બીજો ચૈતર વસાવા પેદા કરી શકશો નહીં એવી વાત છે તે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે। એટલે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે દરેક લોકો આ પોસ્ટને લઈને કમેન્ટ કરી રહ્યા છે, કારણ કે જે આખી સભા છે એ સભામાં પણ જે સમયે આ સભા આખી અત્યારે હાલ જોવામાં આવી રહી છે એની જ અંદર ક્યાંક આજે ચૈતર વસાવાના હમશકલ છે એ રાહુલ ગાંધીને કડું પહેરાવી રહ્યા છે। ને જે રીતનો અત્યારે હાલ તેમનો ફેસ દેખાય છે એના ઉપરથી સ્પષ્ટપણે દરેક લોકોના મનમાં એક મિનિટ માટે એવો જ સવાલ ઊભો થાય છે કે ખરેખર આ ચૈતર વસાવા છે કે કેમ। અને એ જ વાતને લઈને અત્યારે હાલ આમ આદમી પાર્ટી છે મેદાને આવી છે અને લખવામાં આવ્યું છે કે ચૈતર વસાવાના હમશકલને સ્ટેજ પર રાહુલ ગાંધી સાથે બેસાડવો પડે છે। ભાઈ ચૈતર વસાવા એક જ છે ને એક જ કાફી છે, ભાજપને હંફાવવા માટે તમે બીજો ચૈતર વસાવા પેદા નહીં કરી શકો એવી વાત છે તો અત્યારે હાલ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે। એટલે જે રીતે રાહુલ ગાંધીનો આખા વડોદરા ખાતે કાર્યક્રમ હતો કે જેમાં ચૈતર વસાવાના હમશકલ દેખાઈ રહ્યા છે, સૌથી પહેલા તો એ વિડીયો ઉપર નજર કરીએ। આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં ઉપસ્થિત આદરણીય રાહુલ ગાંધીજીનું આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં ઉપસ્થિત આદરણીય રાહુલ ગાંધીજીનું આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં ઉપસ્થિત આદરણીય રાહુલ ગાંધીજીનું જે રીતે અહીંયા જોઈ શકાય છે કે ક્યાંક આ ચૈતર વસાવાના હમશકલ હોઈ શકે છે એવી વાતો અત્યારે હાલ લોકમુખે વહેતી થઈ છે। વાત કરવામાં આવે ચૈતર વસાવાને લઈને, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, અત્યારે હાલ આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, દરેક લોકો ચૈતર વસાવા માટે થઈને પોતાનું પૂરતું જોર લગાવી રહ્યા છે। આમ આદમી પાર્ટી છે ચૈતર વસાવાનો વ્યાપ હજી કેટલો વધી શકે એ માટે થઈને કામ કરી રહ્યા છે। ચૈતરભાઈ પોતે પણ આ વિષયને લઈને અત્યારે હાલ ઘણું બધું મથી રહ્યા છે, તે વિસ્તારમાં કામ કરી રહ્યા છે અને બીજી બાજુ તેમને શરતી જામીન
આવી છે, એટલે ડેડિયાપાડામાં તો તેમની નો એન્ટ્રી છે, પણ ક્યાંક આસપાસના વિસ્તારો છે દરેક જગ્યાએ ચૈતર વસાવા પોતે એટલા કામ કરી રહ્યા છે. અને બીજી બાજુ ભાજપ હોય કે કોંગ્રેસ, એ બંને પાર્ટીઓ અત્યારે હાલ ચૈતર વસાવાનો તોડ શોધી રહી છે, કારણ કે ચૈતર વસાવાનો જે રીતે વ્યાપ વધી રહ્યો છે, જે રીતે ડેડિયાપાડાની જનતા હોય કે પછી તેના આસપાસના વિસ્તારોની જનતા હોય, જે રીતે તેમાં ચૈતર વસાવા ધીરે ધીરે અત્યારે હાલ લોકપ્રિય થઈ રહ્યા છે, ને એનું જ ટેન્શન ક્યાંક ભાજપ અને કોંગ્રેસને અત્યારે હાલ વધી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ને એટલા જ માટે થઈને આદિવાસી વિસ્તારમાં હર્ષ સંઘવી, જે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે, આખું ગૃહ મંત્રાલય સંભાળે છે, એ પોતે પણ ત્યાં ગયા હતા. મનસુખ વસાવા હોય, ગણપત વસાવા હોય, બીજા ગમે એટલા આદિવાસી નેતાઓ હોય કે જે પહેલેથી પોતાનો કહી શકાય કે વ્યાપ વધારીને બેઠા છે, એ પણ દરેક લોકો અત્યારે હાલ ચૈતર વસાવાનો ક્યાંક તોડ શોધી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. બીજી બાજુ વાત કરવામાં આવે કોંગ્રેસને લઈને, તો કોંગ્રેસને લઈને છેલ્લા ઘણા સમયથી એવી વાતો વહેતી થઈ છે કે ક્યાંક અત્યારે હાલ કોંગ્રેસ છે, જેવી એક્ટિવ પહેલા હતી એવી એક્ટિવ અત્યારે નથી દેખાઈ રહી. પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે એટલા જ માટે થઈને આ કોંગ્રેસ દ્વારા પણ ધીરે ધીરે અત્યારે હાલ કામ શરૂ કરવામાં આવ્યું છે. અને કોંગ્રેસના રાહુલ ગાંધી પોતે ગુજરાત આવ્યા હતા અને જે વડોદરાની અંદર આખા આદિવાસી લોકો છે, દરેક લોકોની સાથે વાતચીત કરી હતી, ને એમાં જ ક્યાંક આ દ્રશ્ય સામે આવ્યા હતા. અને આ જ દ્રશ્ય માટે થઈને અત્યારે હાલ ક્યાંક આમ આદમી પાર્ટી મેદાને આવી છે અને આખી આ પોસ્ટ કરવામાં આવી છે. અહીંયા સવાલ એક એ પણ ઊભો થાય છે કે જો કદાચ કોઈ પણ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ વ્યક્તિ જે જ્યાં પોતાનો વ્યાપ ધરાવે છે એ વ્યક્તિને નીચો બતાવવા કરતાં તે વિસ્તારના લોકો માટે કદાચ કામ કરતા હોત તો આજે એમની પાર્ટી ઉપર સવાલ ઊભા ન થતા હોત. આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાને તેમની જે છબી છે એને ખરડવાના બદલે ક્યાંક આદિવાસીઓ માટે 2 થી 4 સારા કામ કરવામાં આવ્યા હોત તો કદાચ આદિવાસી લોકો છે એ લોકો સીધા જ તમારી પાસે આવત, તમારે જે કામ જોઈએ છે તેમની પાસેથી એ કામ તમને મળી રહેત. પરંતુ જે વ્યક્તિ જ્યાં વ્યાપ ધરાવે છે એને નીચે બતાવવા કરતાં, એની છબી ખરડાય એના કરતાં ક્યાંક લોકો માટે થઈને આ બંને પાર્ટી દ્વારા કામ કરવામાં આવ્યું હોત તો આજે ચિત્ર કંઈક અલગ હોત. એટલે ખાસ કરીને અત્યારે હાલ જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, ચૈતર વસાવાના હમશકલ તેમના જેવા દેખાતા આ વ્યક્તિને લઈને ક્યાંક વાતો અત્યારે વહેતી થઈ છે. એ જ દરેક વાતને લઈને અત્યારે હાલ ક્યાંક આમ આદમી પાર્ટી છે એ લોકો મેદાને આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવાનો તોડ ગોતવો છે તે નામુમકિન છે. એક જ ચૈતર કાફી છે, બીજો ચૈતર વસાવા છે એને પેદા તમે લોકો નહીં કરી શકો, એવી પણ વાત અત્યારે હાલ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે ચૈતર વસાવા દ્વારા શું કહેવામાં આવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.